તો કેમ છો અમારા બધા યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી. નવા વર્ષના રામ રામ. નવું વર્ષ તો આવી ગયું પણ નવું ચોમાસું આવી ગયું છે. તમને બતાવું શું જોવા વરસાદ આવે. માથું ખંજવાળ ને પેલા ચાલો તમને બતાવું. તમે પગલા પાડવાની હો એટલે તમને વરસાદ શરૂ છે. હવે મમ્મી ફરવા માનીએ આમ અંદર વ્યા જાવ. નવાધાર વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો. અમારા રોજ નું થઈ ગયું છે. તો રોજ નું ડેરી નું થઈ ગયું. બરાબર. હવે અમારો કેમેરો થોડોક છે ને બગડી ગયો છે એટલે ફ્લેશલાઇટ કરી દે તો ત્યાં લગીને બતાવે એની. ચાલો પછી મળીએ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો અમારા ન્યુ બ્લોગમાં અને વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાવને ઇન્ટરવ્યુ આપી દીધું છે પણ હું પણ મારું ઇન્ટરવ્યુ આપી દઉં ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને છે ને અત્યારે તો રસોઈ બનાવી નાખી છે. આખી સોળીનું શાક ને રોટલા, દેશી સોળીનું શાક કર્યું છે. કપડાં બપડા ધોઈ નાખ્યા છે ને અત્યારે થોડોક તડકો તો નહીં પણ ખાલી આમ પવન ને એવું નીકળ્યું છે ને વરસાદ રૂકી ગયો છે એટલે થોડા કપડાં નતાનું ધોઈ નાખીને મૂકી દીધા છે ને હવે ખાવાનું છે. સાવન ગયા છે પીયુની હારે ને ચીફાઈ રમવા. હવે ક્યારે આવે કોણ જે હોય ને વરસાદ ને હું કહું કે હવે રોકાઈ જા ચોમાસું નથી તોય તે વરસાદ આવે છે. અમારું તો કાંઈ નહીં, આપણા બધાનું તો કાંઈ નહીં, પણ આ જે ખેડૂત લોકો છે એનું બિચારાકને બધાની માંડવી ધોવાઈ ગઈ છે ને બધા ડોડા ને એવું બધું મકાઈ ને એવું બધું તરીને જાય છે. તો એનું શું કરવું ભગવાને કે હવે રૂકી જા તો સારી વાત છે. જે કોઈને આમ અમારે તો નથી પણ મમ્મીને એના ઘરે છે, પપ્પાને ને એને વાડી એટલે છે ને બાએ કપ્પાને એવો આવેલો છે તો બાનો કપ્પાને એવું બધું અંતર પર બધું ઓલું થઈ ગયું છે. તો તમારે બધાને વાડી હોય તો જરૂરથી કોમેન્ટમાં કહેજો કે તમારે શેનો બગાડ થયો છે વરસાદની હિસાબે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, પછી મળીએ. તો રસોઈ ને એવું બનાવી નાખ્યું હતું, જમી લીધું છે. બપોરે બધા જમીન નેગરા થઈ ગયા હતા અને અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. કારણ કે તૈયાર શું કામ થયા એ હું તમને કહેશ. સાડી પહેરી લીધી છે, ફરમાઈશના વિડીયો બનાવવાના છે એટલે સાડી પહેરી લીધી છે. બહાર જાવું હતું ફૂઈના ઘરે વિડીયો બનાવવા પણ એમાં એમ છે કે વરસાદ આવે ને એટલે પછી કઈ જવું ગમતું નથી, રજા પૂરી જાય પાછી. અત્યારે ઘરે ને ઘરેના વિડીયો બનાવી લઈશું ફરમાઈશના. એક બે રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મેકવાની છે તો એમાં બનાવી લઈશું. તો તમે જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં. જે કોઈને મારી આઈડી ખબર ન હોય તો કહી દો, ashulove01 છે તો જોઈ આવજો ઇન્સ્ટાગ્રામની આઈડી અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ને છે ને હું તમને એમ કહું છું એક ગુડ ન્યૂઝ આપું છું. તમારા બધાની લાડ કોમેન્ટ આવે છે કે અસ્મિતા બેન તમે પ્રેગ્નેન્ટ છો તો તમને કેમ લાગે પ્રેગ્નેન્ટ છું કે નથી? અમુકને ખબર હશે તો તમે કહો છો તો આજે તમારા સવાલના જવાબ આપી દઈશું કે છે ને લાડ બધાની કોમેન્ટ આવી છે. આજે મેં બધી કોમેન્ટ વાંચી છે. તો તું બહાર હું કામ ઊભી રહે છે? તો ક્યાં ઊભું મારે? હા ઊભું મારે તો તમે આવ્યા ગાડીઓ આવે આમ. હાલો આમ જો ઘરમાં વહી જાવ. ઘરમાં નહીં આવ્યા ઘરમાં નહીં જાવ. ઘરમાં સાડી પહેરી કોમેન્ટમાં કહેજો કેવી લાગે છે. જવા અત્યારે પહેરતા નથી આવડતું તો પહેરી લીધી છે. જુડા રૂપાળા થઈ ગયા. ગુડા રૂપાળા થઈ ગયા છે એ મસ્ત મજાના. ને છે ને બધાની બહુ કોમેન્ટ આવે છે કે તમે પ્રેગ્નેન્ટ છો, તમે રોજ ને રોજ બ્લોગ મેકો રેગ્યુલર, તમે ફોન લઈ આવો જલ્દી. ફોન મારે પણ લેવો છે, તમે સપોર્ટ કરો તો મારે લેવો ને તો નથી લેવો. ને રેગ્યુલર બ્લોગ મારે પણ મેકવા છે પણ આમાં કઈ ટાઈમ મળતો નથી કારણ કે ફોન કવરાવે. પણ હવે તો રિપેર કરાવી નાખ્યો છે ફોન, મસ્ત મજાનો તૂટી ગયો હતો એટલે ને છે ને પાછું રિપેર કરાવી નાખ્યો. જે કહેવાનું છે એ કયો ને ભાઈ. તારે શું કામ છે એટલી બધી ઉતાવળ? એ બધાને આ બધાને ઉતાવળ છે, બહુ બધા કોમેન્ટો કરે. બધા બહુ કોમેન્ટો કરે છે, બધાને ફોન પણ આવે છે. હા તો છે ને એક ગુડ ન્યૂઝ આપું છું કે હું છે ને પ્રેગ્નેન્ટ છું. તો છે ને તમે બધા મારા શ્રીમતમાં આવશો ને જરૂર ને જરૂર. એ કોમેન્ટમાં પાછા કહેજો, હું તમને બધાને કેવડાવું. બ્લોગ સ્પેશિયલ એનો લઈ લે એક દિવસ અગાઉ એટલે તમે બધા આવી જાજો. ને બહુ બધાની કોમેન્ટ આવતી હતી એટલે આજે મારે કહેવું પડ્યું કે હા હું પ્રેગ્નેન્ટ છું ને છું જ તે. તો તમને કેવું લાગ્યું હું પ્રેગ્નેન્ટ છું તો તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને કેવું લાગશે કેવું નહીં. અમારા ફેમિલી મેમ્બરમાં ને અમારા બ્લોગમાં એક માણા વધશે
એટલે હું તો બહુ ખુશ છું. માં સાવું નથી નકર માં તમને એની કહેત કે ઈ કેટલા ખુશ છે ને ખુશિયારે આપણે વાત કરીએ ખુશીને કેમ લાગશે ને બેન આવશે તો બેન જોતી કે ભાઈ બેન હે બેન જે આવે એ આપણે આપણે જે આવે મારે તો એક બેન જ જોતી છે. મારે તો મારા હસબન્ડ તો થાય કામ કરતી હતી ને ક્યાં સાવ વિડિયો વિડીયો ઉતારવાનું છે તો છે ને સાડીને હું પહેરી લીધું છે ને જો મેડમ અમારે દેખાય લાઈટ આમી પડે તો દેખાતું નથી. બસ કોમેન્ટમાં કહેજો સાડી સારી લાગે કે નથી સારી લાગતી ને તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારા બેન જોતી કે ભાઈ જોતો. હા. મારે તો જે આવે એ જોતું છે. હું એટલી ખુશ છું ને કે તમે વાત જવા દો વાત જવા દો. બહુ ખુશ છું. અમારે એક યુટ્યુબમાં એક મેમ્બર એ વધશે ને અમારા ફેમિલીમાં એક મેમ્બર વધી જશે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પછી મળીએ. તો ફાઇનલી મિત્રો ઇન્સ્ટામાં વિડીયો મેકી દીધો છે તો તમે બધા જોઈ લેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને છે ને સબસ્ક્રાઇબ એટલે કોમેન્ટ કરજો એમ. અને છે ને ફરમાશનો વિડીયો તો એ બનાવી નાખ્યો છે તો અલગ અલગ કપડાં બનાવશે. બે ત્રણ કાલ બનાવશું, એક આજ બનાવ્યો. પાછા કોમેન્ટમાં કહેજો સાડીમાં કેવી લાગુ કેવી નહીં. ને સાવન આવ્યો તો પાછા ગયા છે કાંક મારું ઓલું લિવિંગ સલ્ટીનું કાંક કઢાવવાનું છે તે ગયા છે. હમણાં પાછા ઘરે આવે ત્યારે મળશું ને ખુશીબેનને ગઈ છે કોકની છઠ્ઠી છે ને એ બાજુમાં નાની છોકરી નાની થઈને છઠ્ઠી છે ના છઠ્ઠીમાં ગઈ છે પછી આવે પછી મળીએ તો બુકે પડી એની કરતી આવી બોલપેન કોણ વાપરે કોમેન્ટમાં કહેજો જે ભણતા હોય. મેં તો બહુ આપી આવી બોલપેન પડી ગઈ પછી લઈ લઉં. તો છે ને પાછા વિડીયો કેવા લાગે કેવા નહીં આજે છે ને બ્લોગમાં મેં થોડી કોમેન્ટ વાંચીને એના જવાબ મેં આપ્યા છે. તો તમે હવે જે કોમેન્ટ કરશો ને એના જવાબ મળશે. હવે તમે જલ્દીથી કોમેન્ટના લાઈટના લાઈટ ઢગલા કરી દેજો ને આપણે રોજ બ્લોગ ઉતારશું. ખુશી હમણાં થોડાક દી ઘરે રહે ને ત્યાં બ્લોગ ઉતારી લેશું. ને વરસાદ બહુ આવે છે અત્યારે તો આવતો નથી પણ હમણાં દીથી બહુ શરૂ થઈ જાય છે વરસાદ એટલે કઈ બહાર જઈ નથી શકતા. નકર એકાદ બહાર જાય વિડીયા બનાવવા. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં પછી મળીએ. તો ખુશીબેન ની આવી ગયા છે બાજુમાં છઠ્ઠી હતી ત્યાં જઈને આવી ગયા છે ને આપણે એને પૂછી ના હું તમે કર્યું એમ છઠ્ઠીમાં કે ના તો એને ખબર પડે કે કઈ ખબર પડે નથી પડતી એમ. છઠ્ઠીમાં શું કરવા જતા હું ખાધું ટેટવા ખાધા. કેવા હતા ટેટવા? હારા હતા બાફેલા. કેમ દોડતું છું? હા એમ દોડતી છું. એ દોડવાનું શું કામ હોય એ કેમ નથી ખબર? નાનું તો બાબત જોયું તું છોકરી હતી હે આપણે બ્લોગમાં લઈ લેવી હતી કા પણ હું નહોતી આવી. કેમ એમ કેતા હતા હે નજર લાગી જાય એટલે તો આપણે એમ કરશું. હે એવું છે એમ ને બબલા તો ખાઈ બે એક દોડવાનું શું કામ છે ખબર છે તને? તને ટેટવા ખાવ ત્યારે દોડવાનું એ માટે કે તમે જલ્દી દોડો ને એટલે મારું છોકરું જલ્દી દોડતું થાય એમ એવું હોય કે તમે દોડતા દોડતા ટેટવા ખાવ ને તો એ જલ્દી દોડવા મળે એવું કાંક હોય. મને નથી ખબર તમે કોમેન્ટમાં પાછા કહેજો મને નથી ખબર એટલે પાછું તમારે જે આવશે પણ વાર લાગશે પણ મજા આવશે. ના વાર લાગશે પણ આવશે મજા. એ તો બહુ ખુશ છે. એ તો બહુ ખુશ છે. મારે બેન તો આવી જાય હે ખબર જ છે બેન આવશે મને પાક કડાઉન મયુરે છે ને અહીંયા સરિયા લગાડેલી છે. છોકરો આવશે ને તો એનો ભાઈ બંધ આવે. છોકરી આવશે ને તો મારી બેન બેનપણી થશે. બેન થશે. છોકરા આવશે તો મયુરની સાથે જે આવે આપણને જે ઉપરવાળો દે એક હાથે દે ને બે હાથે લેવાનું છે. આપણે જે આપે એ લઈ લેવાનું છે. ખુશીનો પાર નથી આપણને. તમે કોમેન્ટમાં કહેજો પાછા હો એક મેમ્બર આવશે આપણે ને તમે કોમેન્ટમાં છે ને તમે જે કોમેન્ટ કરશો ને એનો આપણે જવાબ આપશું. હવે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો પછી મળીએ. તો જમી બમીને કપડાં બપડા ચેન્જ કરી લીધા છે ને પાછા હતા એ કપડાં પહેરી લીધા છે ને છે ને હે વિડીયો ને એવું બનાવી નાખ્યું તમને મેં કહી જ દીધું છે.
ને કોમેન્ટ અમુકની કોમેન્ટ એમ છે કે સોડા ન પીવાય, સોડા ન પીવાય, શું કામ સાડવા ન પીવાય, મને કોમેન્ટમાં જરી કહેજો ને. તો છે ને સોડા તમે કોમેન્ટમાં મને કહેજો એટલે સોડા પીવાનું બંધ કરી દઈશ. તો છે ને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. ને તમે જે કોમેન્ટ કરશો એના હવે બ્લોગ અમે નામ લઈને દઈશું કોમેન્ટ, એટલે છે ને નામ લખજો એટલે હું છે ને કોમેન્ટ વાંચીને પછી હું નામ લઈને બોલું. તો તમે મને જલ્દી સપોર્ટ કરજો. બાય બાય, ગુડ નાઇટ, સુઈ જાય.